નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ક્રમચય અને સંચયના ત્રીજા વિડિયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. દાખલો બીજો પ્રશ્ન કંઈક આ રીતે છે: 3 ફેક્ટોરિયલ પ્લસ 4 ફેક્ટોરિયલ બરાબર 7 ફેક્ટોરિયલ થશે કે નહીં? તો આપણે ડાબી બાજુની ગણતરી કરીશું, જમણી બાજુની ગણતરી કરીશું. જો બંને ઇક્વલ મળે તો આપણે લખીશું કે આના બરાબર આવું થાય, નહીં તો લખીશું કે આના બરાબર આવું ન થાય. તો ડાબી બાજુની ગણતરી કરીએ. 3 ફેક્ટોરિયલ પ્લસ 4 ફેક્ટોરિયલ 3 ગુણ્યા 2 ગુણ્યા 1 પ્લસ 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 આ 6 થશે અને 6 ચોક 24 થશે. તો ડાબી બાજુ 30 મળી, જો જમણી બાજુ 30 મળે તો ઇક્વલ થશે. જમણી બાજુ જોઈએ તો 7 ફેક્ટોરિયલ એટલે 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4. તો તમે જોઈ શકો છો 24 તરી 72 6 50 30 થાય એટલે 24 તરી 72 કીધા 720 ગુણ્યા 7 5040. તો સમાન મળતા નથી. આમ ડાબી બાજુ નોટ ઇક્વલ ટુ જમણી બાજુ માટે 3 ફેક્ટોરિયલ પ્લસ 4 ફેક્ટોરિયલ ઇઝ નોટ ઇક્વલ ટુ 7 ફેક્ટોરિયલ, અથવા તો ઇઝ ઇક્વલ ટુ 7 ફેક્ટોરિયલ થાય નહીં એમ પણ લખી શકાય. ઇક્વલ ટુ રાખવાના, થાય નહીં. દાખલો ત્રીજો, કિંમત શોધો. એકદમ સહેલો દાખલો છે. 8 ને આપણે ઘટાડી છે. હવે 6 આગળ કેમ અટકી ગયા? તો છેદમાં 6 ફેક્ટોરિયલ છે તો બંનેનું વિસ્તરણ ન કરવું પડે. 2 ફેક્ટોરિયલ એટલે 2 ગુણ્યા હજી એક 2 આની સાથે ઉડાડી દઉં તો 7 ચોક 28 જવાબ મળે. આ પણ સહેલો દાખલો છે અને વારંવાર પૂછાય એવો દાખલો છે વિદ્યાર્થી મિત્રો. x ને એકલો બનાવવો છે, x ની કિંમત મેળવો. જો 1/6 ફેક્ટોરિયલ પ્લસ 1/7 ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ x ના છેદમાં 8 ફેક્ટોરિયલ કે x ની કિંમત મેળવો. તો સૌપ્રથમ x ને એકલો બનાવવા માટે હું 8 ફેક્ટોરિયલ વડે હું બધાને ગુણું તો અહીંયા કેન્સલ થઈ જાય, આપણે જગ્યાએ આવી જશે. જેની આપણે કિંમત મેળવવાની છે આ મળશે. તો 8 ફેક્ટોરિયલ એટલે આપણે હમણાં વાત કરી મુજબ 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ફેક્ટોરિયલ છેદમાં 6 ફેક્ટોરિયલ. એ જ રીતે 8 ગુણ્યા 7 ફેક્ટોરિયલ છેદમાં 7 ફેક્ટોરિયલ. આ બધું સાવ ચોકલું બની ગાંઠ આવ્યા છે. અહીંયા જોઈએ તો 8 7 56 થશે પ્લસ 8 ઇઝ ઇક્વલ ટુ x. હવે તમે જોઈ શકો છો 56 પ્લસ 8 64 મળશે, માટે x બરાબર 64. આ રીતે ગણી શકાય. 7.2 નો છેલ્લો એટલે કે પાંચમો દાખલો વિદ્યાર્થી મિત્રો. જ્યારે બે દાખલા છે. n બરાબર 6 r બરાબર 2 હોય ત્યારે n ફેક્ટોરિયલ છેદમાં n - r ફેક્ટોરિયલ ની કિંમત મેળવો. બીજો દાખલો n બરાબર 9 અને r બરાબર 5 માટે આની કિંમત મેળવો. એ રીતનો છે. પહેલો દાખલો કરીએ. તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો NPR નું સૂત્ર છે. આપણે કાલે ચર્ચા કરી હતી. ક્રમચય n વસ્તુઓમાંથી r વસ્તુઓની ગોઠવણી એને આપણે શેના વડે દર્શાવતા? NPR વડે દર્શાવતા. અને એનું સૂત્ર શું બનતું? n ફેક્ટોરિયલ આ રીતે બનતું. 10 માંથી 2 વસ્તુ ગોઠવો એટલે 10 p 2. તો એનો જવાબ કઈ રીતે મળતો? તો 10 ફેક્ટોરિયલ છેદમાં 10 માઈનસ 2 ફેક્ટોરિયલ. અહીંયા જો કૌંસ ની અંદર બાદબાકી છે, ફેક્ટોરિયલ બહાર છે. અને આપણે બીજી રીતે પણ લખતા કે 10 ને ઘટાડતા જાઓ, પાછળ બગડો છે એટલે બે પદ લખો 10 ને ઘટાડતા. હવે અહીં સમજાવું છું. np 3 આપે તો n ઘટાડી છે n - 1 અને n - 2 ત્રણ પદ. કેમ? તો અહીંયા 3 છે એટલે 3 પદ. હવે આનો જવાબ આપણને ખબર પડી ગઈ કે 6
ગુણ્યા 5 એટલે 30 આવશે. કેમ? કારણ કે આ 6p2 છે પણ છતાંય આપણને કીધું છે એટલે આપણે ગણીશું. પહેલો દાખલો n બરાબર 6 r બરાબર 2 માટે તો n ફેક્ટોરિયલ એટલે હું 6 ફેક્ટોરિયલ છેદમાં 6 માઈનસ 2 ફેક્ટોરિયલ તો છેદની અંદર 4 ફેક્ટોરિયલ મળશે. તો 6 પંચા 30 થશે. દાખલો બીજો લઈએ. n બરાબર 9 r બરાબર 5 માટે n ફેક્ટોરિયલ છેદમાં n માઈનસ r ફેક્ટોરિયલ એટલે 9 ફેક્ટોરિયલ છેદમાં 9 માઈનસ 5 ફેક્ટોરિયલ. તો 9 ને છેદની અંદર કેટલા આવવાના છે? તો 9 માંથી 5 જાય તો 4 આવવાના છે. તો અંશને આપણે આ જ સ્ટેપમાં ઘટાડી નાખીએ. 4 અટકી જશે. તો ગુણાકાર કરીએ. 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 15120 જવાબ મળશે. પહેલો દાખલો 1 થી 9 અંકોનો ઉપયોગ કરી 3 અંકોની કેટલી સંખ્યાઓ બનાવી શકાય? તમને એવું લાગે વિદ્યાર્થી મિત્રો કે આમાં ખબર કઈ રીતના પડશે કે ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત છે કે n માંથી r વસ્તુઓ ગોઠવવાનો ક્રમચય છે? અત્યારે તમે 9 સંખ્યાઓ છે એમાંથી 3 સંખ્યાઓ જેટલી રીતે ગોઠવી શકો એટલા અંકો બને. આનો જવાબ 9p3 મળે. કારણ કે આપણે આંકડાઓ જે સંખ્યાઓ છે અંકો છે એની આપણે ગોઠવણી કરીએ એટલે સંખ્યા મળતી જવાની છે. 9 માંથી 3 અંકો કેટલી રીતે ગોઠવી શકાય એટલે આપણા પ્રશ્નનો જવાબ મળે. અગાઉ આ જ પ્રશ્ન આપણે ક્રમચયમાં શું વિચારતા કે એકમનો અંક આટલી રીતે, દશકનો અંક આટલી રીતે, 100નો અંક આટલી રીતે એક પર વિચારતા. હવે જ્યારે શરત આવતી હોય ને વિદ્યાર્થી મિત્રો ત્યારે ગણતરીના મૂળભૂત સિદ્ધાંત મુજબ જાઓ તો તમને થોડું સહેલું પડે. તો આપણે અત્યારે પણ ગણતરીના મૂળભૂત સિદ્ધાંત મુજબ પણ ગણીએ અને બીજી રીતે પણ તમને સમજાવીએ. 1 થી 9 અંકોનો ઉપયોગ કરી 3 અંકોની મળતી સંખ્યાઓ. તો 3 ખાના બનાવી છે. હવે એકમનો અંક કેટલી રીતે પસંદ કરી શકાય? તો 3 અંકની બનાવવાની છે એટલે અહીંયા 0 ન ચાલે. તો 1 થી 9 માંનો કોઈ પણ અંક ચાલશે કારણ કે 0 આ વખતે લેવાનો કીધો નથી. તો તમે આ 1 થી 9 માંના કોઈ પણ એક અંક વડે ભરી શકો. હવે અંકોનું પુનરાવર્તન કરવાનું નથી. અહીં આપણે લખી છે 100 નો અંક 1 થી 9 માંથી કોઈ પણ એક અંક વડે ભરી શકાય. કૌંસમાં લખી છે 9 રીતે. આ 1 થી 9 માંની કોઈ પણ સંખ્યા. હવે અંકોનું પુનરાવર્તન કરવાનું નથી. એટલે દશકનો અંક આ અહીંયા જે અંક આવ્યો છે એ સિવાયના અંક વડે પૂરવો પડે. અહીંયા જો એકડો આવ્યો હોય તો એકડા સિવાયના 8 અંક, બગડો આવ્યો હોય તો બગડા સિવાયના 8 અંક, એટલે કે 8 રીતે પૂરી શકાય. હવે આપણી પાસે કુલ કેટલા અંક હતા? 9. એમાંથી કેટલા પૂર્યા? 2. આ 2 સિવાયના 7 અંકો આ જ રીતે એકમનો અંક ડાયરેક્ટ લખું છું 7 રીતે પૂરી શકાય. હવે યુગ્મ કીધી હોત વિદ્યાર્થી મિત્રો તો સૌથી પહેલા આપણે આ ખાનું ભર્યું હોય, પછી આપણે આમાં આવ્યા હોત. જ્યાં કન્ડિશન હોય ને ત્યાં પહેલા જવાનું.
કદાચ અહીંયા 0 આપ્યો હોત તો આપણે એ રીતે વિચારવું પડે, બે ભાગે કરવા પડે ઘણી વખત, વિકલ્પ 1 વિકલ્પ 2. પણ અત્યારે એવો પ્રશ્ન નતો, 0 નથી એટલે કઈ ચિંતા નથી, યુગ્મ બનાવવાની નથી એટલે કોઈ ચિંતા નથી. ગુણાકાર કરીએ માટે માંગેલી બનતી સંખ્યાઓ બરાબર 9 ગુણ્યા 8 ગુણ્યા 7, 72 ગુણ્યા 7, 9 8 72 એને ગુણ્યા 7, 7 દુ 14, 7 49, 504 સંખ્યાઓ મળે. હવે આપણે લખી શકાય 9 માંથી 3 અંકોની ગોઠવણીના પ્રકાર 9p3, તો પણ આપણને 9 8 7 મળે. હવે જો કન્ડિશન આવતી હોય ને વિદ્યાર્થી મિત્રો તો આ રસ્તો યોગ્ય નથી, આમાં કન્ડિશન આવે છે આપણે જોઈએ છે. દાખલો બીજો, અંકોના પુનરાવર્તન સિવાય, પછી પુનરાવર્તનની ના પાડી છે, 4 અંકોની કેટલી સંખ્યા બને? અંકો કેટલા લેવાના છે તો નથી કીધું, એટલે આપણે 0 થી 9 સુધીના કોઈ પણ અંકો લેવાના હોય. આપણે ગણી છે એને નામ નથી બોલને લખતા, અંકોના પુનરાવર્તન સિવાય મળતી 4 અંકોની સંખ્યા. હવે હું મૌખિક જે વાત કરું છું ને તમે નીચે લખી શકો. 1000 નો અંક અહીંયા લખું છું, આ એકમ છે, આ દશક છે, આ 100 છે, 1000 છે. 1000 નો નોન ઝીરો હોવો જોઈએ. જો ઝીરો હોય તો શું થાય, તો સંખ્યા 3 અંકની બને. એટલે આ ફરજિયાત 0 સિવાયનો અંક હોવો જોઈએ. હવે 0 સિવાયનો અંક ક્યારે મળે? તમે 1 થી 9 માની કોઈ એક સંખ્યા પૂરો તો મળે. એટલે આખા 9 રીતે ભરી શકાય. આપણે લખીશું કે 1000 નો અંક 0 વડે પૂરી શકાય નહીં, માટે 1000 નો અંક 1 થી 9 માની કોઈ પણ સંખ્યા વડે 9 રીતે પૂરી શકાય. હવે 1000 નો અંક પૂરાઈ ગયા બાદ 1 થી 9 માં બાકી રહેલા 8 અને 1 0, આમ 9 રીતે 100 નો અંક પૂરી શકાય. 100 નો અંક ફરીથી બોલું છું કે 1 થી 9 માંથી આપણે કોને બાદ કરી નાખ્યો, તો 1 થી 9 માંથી જે 1000 ના ખાનામાં જે પુરાણો છે, ધારો કે પાંચડો પુરાણો હોય તો પાંચડા સિવાયના 8 આમાં આવી શકે અને 0 પણ આવી શકે. એટલે 8 ને 1 9 રીતે પૂરી શકાય. ફરીથી એકવાર બોલું છું વિદ્યાર્થી મિત્રો, અથવા તમે આ રિવાઇઝ કરી વિડિયો પણ જોઈ શકો છો. પણ મને શું થાય કે તમે ઓલી પાછા રિવાઇઝ કરવામાં આળસ કરો તો મારે એકવાર હજી બોલવું છે. આમાં એક અંક આવ્યો છે, ઈ ન ચાલે તો તમને એમ થાય કે તો 8 રીતે નો આવે. પણ એક હવે 0 આવશે, 0 આમાં નતો આવતો કારણ કે સંખ્યા કેટલા અંકની બનતી હતી? જો અહીંયા 0 આવે તો 3 અંકની બનતી હતી, એટલે હવે 0 ચાલશે. અને આમાં જે અહીંયા પુરાણો છે એ સિવાયના 8 અંક, એટલે કે 8 ને 9 રીતે ચાલશે. હવે તમારે શું વિચારવાનું કે કુલ 10 અંક છે, એમાંથી કેટલા અંક પૂરાઈ ગયા છે? કુલ 10 અંકોમાંથી 1000 ના ખાનામાં 1 અંક અને 100 ના ખાનામાં 1 અંક, આમ 2 અંક સિવાયના 8 અંકો વડે દશકનો અંક ભરી શકાય. ફરીથી બોલું છું, કુલ 0 થી 9 એમાં આપણે કેટલા અંકો લઈ લીધા છે? તો 2. બાકી કેટલા લીધા? 8. વળી પાછા આગળ વાત કરીએ તો 0 થી 10 10 અંક, એમાંથી આપણે 3 અંક લઈ લીધા છે, તો એકમનો અંક 7 રીતે ભરી શકાય. તો મળતા અંકો કેટલા બનશે જોઈએ. તો આટલાનો ગુણાકાર આપણે હમણાં 504 ગણ્યો, તો 504 ગુણ્યા 9 તો મળશે 45 36 મળશે. તમે નીચે શાબ્દિક લખાણ લખજો. હવે આ જ વસ્તુ આપણે બીજી રીતે લખવી હોય તો આમ લખી શકાય કે 10 અંકોમાંથી 4 અંકોની ગોઠવણીના પ્રકાર. આ ગોઠવણી એટલી સંખ્યા જ મળી. ધારો કે એકડો પાંચડો છગડો સાતડો એ રીતે એમ એકડો પાંચડો છગડો સાતડો એટલે 1567 એક સંખ્યા. કેટલી રીતે ગોઠવી શકાય? તો 10p4 is equal to 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા 7 તો મળશે. હવે આપણે આ સંખ્યા છે ને 4 અંકની બનાવવા માટે આગળ 0 હોય એવી પસંદગીને આપણે બાદ કરીશું આ ગોઠવણીમાં.
શરૂઆતમાં 0 હોય તેવી ગોઠવણી. જો એ 4 અંકોની સંખ્યા નથી લીધી, ગોઠવણી લીધી છે એટલે આમ આવી શકે, પણ 4 અંકની સંખ્યા તરીકે આની ગણતરી ન થાય. આપણે શું કરીશું, આ બધી ગોઠવણીમાં આગળ 0 આવી હોય એવી કેટલી ગોઠવણી છે, તો આગળ 0 જેટલી આવી હોય એટલી બધી સંખ્યા 3 અંકની હોય એને આપણે બાદ કરી દઈશું. તો હવે હું અહીંયા તમને સમજાવું છું. આગળ 0 એટલે એક રીતે, બાકી કેટલા અંકો વધ્યા, તો 9 અંક. 9 માંથી કેટલા ગોઠવવાના, 3. 9 + 3 ગુણ્યા 1 = 9 ગુણ્યા 8 ગુણ્યા 7 = 504. હવે આપણે લખશું કે 10 અંકોમાંથી 4 અંકોની સંખ્યા બરાબર આ માઈનસ આ, એટલે કે 5040 - 504 તમે બાદ કરશો એટલે આટલા તમને મળશે. એક પણ લખી શકાય કે 10 અંકોમાંથી મળતી 10 અંકોની ગોઠવણીથી મળતી 4 અંકની સંખ્યા બરાબર 10 * 4 - 9 * 4. હવે શું છે એ તમને ખબર હોવી જોઈએ. 10 * 4 શું છે, તો આ વસ્તુ છે. માત્ર 10 અંકોમાંથી 4 અંકની ગોઠવણી છે. સંખ્યા 1 અંકની હોઈ શકે, 2 અંકની હોઈ શકે, 3 અંકની હોઈ શકે. અહીંયા પુનરાવર્તનની છૂટ નથી. પુનરાવર્તનની છૂટ ન હોય ને ત્યારે જ ક્રમચયનો ઉપયોગ થઈ શકે. એટલે 0 નો ઉપયોગ એક જ જગ્યાએ થાય, એટલે 3 અંક સિવાય નાની નહીં થાય, 2 અંકની નહીં થાય. 0 0 2 4 એમ નહીં આવે. આ બંનેની બાદબાકીથી પણ તમે ગણી શકો. ત્રીજો દાખલો વિદ્યાર્થી મિત્રો, 1 2 3 4 6 7 અંકોનો ઉપયોગ કરી 3 અંકોની કેટલી યુગ્મ સંખ્યા બને. તમને આવો વિચાર આવે વિદ્યાર્થી મિત્રો કે આપણે 6 અંક છે, 6 માંથી 3 અંક ગોઠવી નાખી તો જવાબ મળી જાય, એટલે કે 6 + 3 લખીએ તો જવાબ મળી જાય. આ જવાબ સાચો હોત જો તમને આ શરત ન આપી હોત. તમે ગોઠવો છો એમાં 127 પણ આવી શકે, 123 પણ આવી શકે, 621 પણ આવી શકે, ગોઠવણી તમામ મળશે. પણ આપણે કેવી બનાવવાની છે, આપણે જે સંખ્યા છે તે યુગ્મ બનાવવાની છે. એટલે એકમનો અંક ફરજિયાત બેકી હોવો જોઈએ. એટલે શરત આવતી હોય ને વિદ્યાર્થી મિત્રો, ત્યાં NPR વાળું સૂત્ર કામ ન કરે. શરત વાળું ખાનું ભરાઈ જાય પછી કામ કરે. તમે 3 ખાના બનાવો, આપણે બનાવવાના છે, તો હું એ લખી નાખું છું. કયા ખાનામાં શરત આવશે, આમાં આવે, પણ અત્યારે એ શરત જરૂરી નથી. 3 અંકની બનાવવાની છે એટલે આપણો તરત જ વિચાર આવે કે 100 નો અંક 0 ન હોવો જોઈએ. પણ અત્યારે એ વસ્તુ જરૂરી એટલે નથી વિદ્યાર્થી મિત્રો, કારણ કે 0 ની અંદર વાત જ નથી કરી. એટલે આ ખાનામાં શરત આવતી નથી. આપણે જે અંકો લેવાના છે એ બધા નોન ઝીરો છે. આ એકમાં શરત આવશે યુગ્મ સંખ્યા બનાવવાની છે. હવે યુગ્મ બનાવવાની હોય વિદ્યાર્થી મિત્રો તો તમે જાણો છો કે આ જગ્યાએ ફરજિયાત બેકી અંક હોવો જોઈએ. તો બેકી અંક કેટલા છે આપણી પાસે, 2 અંક. તો આ ખાનું 2 રીતે ભરી શકાય. બાકીના 2 ખાનામાં તમે હવે જો જે પુરાણી છે એ સિવાયની કેટલી સંખ્યા વધશે, 5. 5 + 2 અહીંયા લખો તો ચાલશે, પણ આપણે તો ગણતરીના મૂળભૂત સિદ્ધાંત મુજબ જ લખી નાખીશું. ગણીશું 1 2 3 4 6 7 અંકોનો ઉપયોગ કરીને મળતી 3 અંકોની યુગ્મ સંખ્યાઓ. હવે એકમનો અંક કેમ 2 રીતે આવ્યો, આપણે લખશું સંખ્યા યુગ્મ બનાવવાની હોવાથી એકમનો અંક 2 અથવા 4 એમ 2 રીતે પૂરી શકાય. હવે લખશું કે આ 6 અંકોમાંથી એક અંક પૂરાઈ ગયા બાદ હવે કોઈ કન્ડિશન નથી.
100 નો લખો કે દશકમાં લખો એમાં કોઈ ફેર પડતો નથી. 100 નો એક અંક પૂરાઈ ગયો છે તો કેટલા વધશે? તો 5 રીતે. 5 રીતે પૂરી શકાય. હવે પાછા લખશું કુલ 6 અંકમાંથી 2 અંક પૂરાઈ ગયા બાદ દશકનો અંક 4 રીતે પૂરી શકાય. કારણ કે આપણી આગળ હતા અંકો કેટલા? 6 અંક હતા. એમાંથી કેટલા પૂરાઈ ગયા? 2. પુનરાવર્તન નથી કરવાનું એટલે જે પુરાણા છે એ અંકો બીજી વખત નહીં આવે. એટલું તમે લખી નાખજો કે 100 નો અંક અને એકમનો અંક પૂરાઈ ગયા બાદ દશકનો અંક 4 રીતે પૂરી શકાય એટલી વાત અહીંયા લખજો. હું લખી નાખું ચાલો. 100 નો અંક અને એકમનો અંક પૂરાઈ ગયા બાદ દશકનો અંક 4 રીતે પૂરી શકાય. હવે કેમ 4 રીતે? તો હું મૌખિક સમજાવું છું કે આપણી પાસે 6 અંક હતા એમાંથી 2 પૂરાઈ ગયા છે. પુનરાવર્તન નથી કરવાનું એટલે જે પૂરાઈ ગયા છે એ અંકોનો ઉપયોગ આપણે કરી શકીશું નહીં. એટલે 4 રીતે પૂરી શકાય. માટે મળતી સંખ્યાઓ આપણે જે માયગા મુજબની બધી યુગ્મ મળવાની છે. યુગ્મ કેમ મળશે? તો અહીંયા આપણે બગડા ચોગડા સિવાય કાંઈ લીધું જ નથી. 5 ચોકા 20, 20 દુ 40. તો 40 સંખ્યાઓ વિદ્યાર્થી મિત્રો મળશે. આગળની વાત કરીએ. રકમ લખી નાખી છે. ઓકે, એક મિસ્ટેક થઈ છે વિદ્યાર્થી મિત્રો. એકમનો કુલ અંકો કેટલા છે? 1 2 3 4 6 7. અહીંયા છગડો પણ ચાલશે એટલે આ 3 રીતે આવશે. એકમનો 2 4 કે 6 વડે અહીં લખું છું 2 4 કે 6 વડે. આ સિવાય કોઈ મિસ્ટેક નથી. 3 રીતે પૂરી શકાય. હવે બાકી બધું આ 100 ના અંક માટે શું વાત કરી? 1 2 3 4 6 7 આ 6 અંકોમાંથી એકમનો અંક પૂરાઈ ગયા બાદ હવે પછી એમાં બધું સેમ ટુ સેમ છે. એક અંક પુરાણો છે. બગડો ચોગડો કે છગડામાંથી કોઈ એક અંક આવ્યો છે એટલે એ અંક 5 રીતે પૂરી શકાય. પછી 2 અંક આવ્યા છે બાકીનો 3 રીતે. 5 ગુણ્યા 4 ગુણ્યા 3 5 ચોકા 20, 20 તરી 60. આ રીતે ગણી શકાય. હવે આમ કઈ રીતે મારા મનમાં આઈડિયો આવ્યો? તો 6 અંકમાંથી 3 અંકની કેટલી સંખ્યા બને? તો 6p3 એટલે 6 ગુણ્યા 5 ગુણ્યા 4 120 સંખ્યા બને. હવે જો યુગ્મ સંખ્યા અને અયુગ્મ સંખ્યા ની અંદર સરખી હોય વિદ્યાર્થી મિત્રો તો એનાથી અડધી આવે. અડધી યુગ્મ બને અને અડધી અયુગ્મ મળે. કેમ? કારણ કે યુગ્મ એટલા છે અને અયુગ્મ એટલા છે તો કુલ 120 ના અડધા 60 આવવા જોઈએ. એટલે મારા મનમાં વિચાર આવ્યો કે અહીં ભૂલ થઈ છે. આપણે પહેલા કેટલા લખ્યા હતા? 40 લખ્યા હતા. ત્રીજા ભાગમાં લખ્યા હતા. આગળ વાત કરીએ. ચોથો દાખલો 1 2 3 4 5. જો આમાં હવે યુગ્મ સંખ્યા અને અયુગ્મ સંખ્યામાં ફરક છે. યુગ્મ 2 છે અને અયુગ્મ 5 છે. અંકોનો ઉપયોગ કરી 4 અંકોની કેટલી સંખ્યા બને? તો આપણે લખી છીએ 1 2 3 4 5 અંકોનો ઉપયોગ કરી બનતી 4 અંકોની સંખ્યાઓ. અને આમાં કોઈ પણ જાતની શરત નથી આવતી વિદ્યાર્થી મિત્રો. એટલે આપણે ક્રમચયના નિયમ મુજબ 5 અંકમાંથી 4 અંક કેટલી રીતે ગોઠવી શકીએ એ જ લખશું. જો 0 હોત કેમ લખ્યું હોત યુગ્મ બનાવવાની છે તો ડાયરેક્ટ આપણે ન લખી શકતા. અત્યારે આપણે લખી છીએ કે જેટલી રીતે ગોઠવી શકો તમે એટલી સંખ્યાઓ મળે. 5 માંથી 4 અંકને જેટલી રીતે ગોઠવી શકો એટલી સંખ્યાઓ મળશે. 5p4 5 ને ઘટાડતા જાય અને 4 પદ સુધી લખ્યા છે. 5 ચોક 20, 20 તરી 60, 60 દુ 120 સંખ્યાઓ મળે. હવે આની અડધી યુગ્મ હોય એવું નહીં હોય વિદ્યાર્થી મિત્રો. યુગ્મ કેટલી છે એવો પ્રશ્ન છે. આની અડધી કેમ નહીં હોય? તો આ વખતે યુગ્મ અંક અને અયુગ્મ અંકમાં ફેરફાર છે. અયુગ્મ અંક 3 છે, યુગ્મ 2 છે. 1 2 3 4 5 અંકોનો ઉપયોગ કરી
મળતી 4 અંકોની યુગ્મ સંખ્યા આપણે કેટલા ખાના બનાવશું તો 4 બનાવશું. હવે યુગ્મ બનાવવાની છે એટલે આપણે નીચે લખીશું સંખ્યા યુગ્મ બનાવવાની હોવાથી એકમનો અંક 2 કે 4 એમ બે રીતે પૂરી શકાય. એકમનો પૂરાઈ ગયા બાદ સાંભળજો વિદ્યાર્થી મિત્રો, કુલ 5 સંખ્યા હતી એમાંથી એક અંક પુરાણો છે, ભલે બગડ્યા કે ચોગડા મળે પણ જે પુરાણો છે એ નો ચાલે. એટલે આ અંક કેવી રીતે 4 રીતે પૂરી શકાય 1000 નો અંક. હવે 4 અંકની સંખ્યામાંથી આપણે 2 અંક પૂરી દીધા છે. આપણી પાસે અંકો 5 છે તો હવે અહીંયા કેટલા ચાલશે? કુલ 5 અંકોમાંથી આ 2 નો ચાલે, જે એકમમાં પુરાણો છે એ ન ચાલે અને 1000 માં પુરાણો છે એ ન ચાલે. તો કેટલા ચાલશે? તો 3 ચાલશે. ફરીથી એ જ વાત કે 5 અંકોમાંથી અહીંયા પૂરવા માટે કેટલા ચાલશે? તો આ નહીં ચાલે, આ નહીં ચાલે અને અહીંયા પુરાણો હોય એ નહીં ચાલે. એટલે કે 5 માંથી 3 અંકો જે પુરાણા છે એ નહીં ચાલે, એ સિવાયના 2 ચાલશે. તો ગણીએ 4 તારી 12, 12 દુ 24, 24 ગુણ્યા 2 48 સંખ્યા મળશે. વિદ્યાર્થી મિત્રો આપણે ઓલું ગણતા હતા એના કરતાં થોડું જુદો જવાબ મળ્યો છે.